બોલીએ ભાઈ. બાપાના મંદિરે ઘણી શ્રદ્ધા અને વિશ્વાસથી લોકો દૂર દૂરથી આવતા હોય છે અને નિસંતાનને સંતાન આપે છે, નિરાધારને બાપો આધાર આપે છે. એ સૌની મનોકામના બાપો પૂર્ણ કરે છે અને ખુશી ખુશી લોકો અહીંયા પોતાની બાધા પૂરી કરવા આવતા હોય છે. જય બાબા. 7 મહિનામાં આખું મંદિર તૈયાર કર્યું. જે કોરોનામાં કોઈ પબ્લિક ના લે, પબ્લિક અમારા અહીંયા મંદિરે આવી ગઈ પબ્લિક, અને ફૂલ કોઈનો કોઈ રોક ટોક નહીં, કશું જ નહીં. બધી જગ્યાએ કે કોરોના છે, આ છે, તો પબ્લિક કહી દે રામદેવ પીર બધી પબ્લિક લાયા અહીંયા અને શાદી પ્રસંગ પૂરો થયો. સેવા કરું છું. બોલો અલગ નાણીનો જય. જય બાબાજી. આ મંદિરને હું જીવનમાં કોઈ દિવસે મને મફત લઈ જવા હતા તો હું દર્શન કરવા નહોતો જતો. અને ત્યાં ખરા કોરોનામાં મને એમ થઈ ગયું બાબાનો હુકમ હતો કે હું આ ગોવિંદ બાપુને બધા જતા હતા તે હું 5 વાગે જેવો નીકળી ગયો અને રમજાનમાં નીકળી ગયા. ચાલતા ના, ગાડી જીવનમાં કોઈ દિવસ મળ્યો હતો રણજા જ્યાં યાદ નતા. ખરા કોરોનામાં ત્યાં છોકરાને ગયા તો ગાડીઓની અવાજ નતા, 3-4 ગાડીઓ ગીરી. ત્યાં આગળ સાહેબ 8-10 મિનિટ બાકી મને દર્શન નહીં થયું. પહેલી વારી આવતું ખાવાના કોરોનામાં તમારો ગાર્ડિયન નહીં આવા કાઢી નાખ્યા. તે સત્ય તમે રણજા છે. તે સત્યોએ તો પછી અમે કીધું સાહેબ મને ચા પીવી હવાર પડી ગઈ. પછી અમે હોટલ જતા હવે ત્યાં જઈને અમે ભાર્યા અને એ સમયે એક પોલીસવાળી ગયા આવી તો પેલી ગાડી છે એ રણુજા જતી રહે તે બીના પાછળ જતા રહેજો. અમે ચા પીવાનું રવાની ના રાકેશભાઈ આવી બધા હતા અને એ સમયે બધું બેસી જ જા. એ સમયે ત્યાંથી ગાડીએ જઈને રણુજામાં પગ્યા. તમે કોણ લઈ ગયેલું? ગોવિંદસિંહ બાપુ, રાકેશ કુમાર, હાજી પગભાઈ.